કરવા છે ને પછી આજથી 5 વર્ષ પછી હું નિકુંજ બેઠા હોય ને પછી હું નિકુંજને કહું કે યાર નો કરી હઈ કાં તો હું નાઇટમાં છે ને 12 કલાક માટે આપણે એમ્બ્રોઇડરીમાં કામ કરતો, તો તમે ખુશ થઈ જાઓ કે ભાઈ કંઈક અલગ જ કરે છે. તો ભાઈ સૌથી પહેલાં તો તમે છે ને આ ઉપર એક સ્ક્રીનશોટ છે ને એ જો, એ મારી એક ચેનલનો છે અને એમાં તમે ધ્યાનથી જોવો ને તો પાછળ કવર પિક છે ને એમાં બ્લોગ વિડીયો લખ્યું છે, ચેલેન્જીસ વિડીયો લખ્યું છે અને ટ્રાવેલ વિડીયો લખ્યું છે. તો મેં બ્લોગ વિડીયો તો બહુ બનાવ્યા, એના સિવાય ટ્રાવેલ વિડીયો મેં બહુ બનાવ્યા. તો ઘણા ટાઈમ પહેલાં છે ને આ બધું અમે ટ્રાવેલ વિડીયો અને બ્લોગ વિડીયોને બનાવ્યા હતા, પણ છે ને એક ચેલેન્જ વિડીયો બાકી રહી ગયા હતા. એ એટલા માટે બાકી રહી ગયા હતા કારણ કે ત્યારે છે ને મતલબ બ્લોગ વિડીયો તો શૂટ થઈ જતા, હું નાઇટમાં છે ને 12 કલાક માટે આપણે એમ્બ્રોઇડરીમાં કામ કરતો, તો બ્લોગ વિડીયો શૂટ થઈ જતા એમાં 2-3 કલાક લાગતા અને ક્યારેક જ ફૂટેજ લેવાની હોય. અને એના સિવાય ટ્રાવેલ વિડીયોમાં ક્યારેક અમે 3-4 કલાક માટે છે ને બહાર જતા ને એ રીતે શૂટ કરી લેતા. પણ એક ચેલેન્જ વિડીયો છે ને એ મેં આઈ થિંક 3-4 વર્ષ પહેલાં છે ને બધા લખીને રાખ્યા હતા. મારી પાસે એક બુક એમાં મેં બધા છે ને પેલા 14-15 છે ને ચેલેન્જ વિડીયો બધા લખી રાખ્યા હતા. પણ ત્યારે કંઈક એવું હતું કે શું કહેવાય, રાતે 12 કલાક ડ્યુટી જતો તો દિવસમાં એ જે ટાઈપના મેં ચેલેન્જ વિડીયો લખ્યા હતા ને એ ટાઈપના શૂટ થાય એમ નહોતા, કારણ કે ટાઈમ એટલો બધો નહોતો મળતો. પણ અત્યારે છે ને અમે ખુદની એક ઓફિસ કરી છે, તો અત્યારે છે ને અમે 12 કલાક ટોટલી છે ને એ બધામાં આપીએ છીએ. એમાં વિડીયો શૂટ આવી જાય, વિડીયો એડિટિંગ આવી જાય અને એના સિવાય છે ને પોતાનો જે અલગ કોન્ટેન્ટ નાખવો હોય ને એ અમે નાખી શકીએ. તો અત્યારે મને એવું થાય છે કે શું કહેવાય, પાછું એ ચેલેન્જ વિડીયો જે મેં વિચારીને રાખ્યા હતા ને, કેમ કે મારી પર્સનાલિટી કેવી છે ખબર, મને ગીવ અપ કરવું ના ગમે. હા, ત્યારે શૂટ નહોતો કરી શકતો કારણ કે એટલો બધો ટાઈમ નહોતો, પણ અત્યારે છે ને એવું છે કે ભાઈ એ શૂટ મારે કરવા છે ને પછી આજથી 5 વર્ષ પછી હું નિકુંજ બેઠા હોય ને પછી હું નિકુંજને કહું કે યાર નો કરી હઈ કાં તો પછી એવું થાય કે યાર કાશ એ વસ્તુ કરી લીધી હોત. તો મારામાં છે ને એવું છે કે ભાઈ કાશ વસ્તુને પેલી એક કહે ને કે ના ગિલ્ટ રહી જાય કે ના યાર નો કરી હઈ, એ વસ્તુ મારે નથી કરવી. તો હું છે ને આ ચેનલ પર છે ને હવેથી ચેલેન્જીસ વિડીયો ચાલુ કરવાનો છું અને એવા ચેલેન્જ વિડીયો ચાલુ કરીને કે તમે ખુશ થઈ જાઓ કે ભાઈ કંઈક અલગ જ કરે છે. તો બસ હવે થોડાક ટાઈમમાં, અત્યારે તો મારી પાસે છે ને બીજા બધા જે અત્યારે આની આગળ મેં થોડોક નોર્મલ ચેલેન્જ વિડીયો ને એ ટાઈપના કર્યા હતા, મારી પાસે અમુક વિડીયો પડ્યા છે વ્લોગવાળા વિડીયો, તો એના હું કટિંગ છે ને રીલ ને શોર્ટ્સ ને એ બધું નાખતો રહી. પણ બસ સપોર્ટ કરતા રહેજો, કારણ કે પાછો હું અત્યારે છે ને 4-5 વર્ષ, ટોટલ તો હું છે ને 7 થી 8 વર્ષથી આ લાઈનમાં છું, પણ જે 4-5 વર્ષ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું હતું ને પછી વચ્ચે અટકી ગયું હતું ને એ પાછું 0થી સ્ટાર્ટ કરું છું. તો તમારા બધાની સપોર્ટની બહુ જરૂર પડીએ, તો બસ સપોર્ટ કરતા રહેજો. હવે તમને મારી સ્માઇલ પરથી ખબર પડી જાય કે અત્યારે હું શું કરવા જાઉં છું ને મને કેટલી ખુશી થાય છે. થોડુંક નર્વસ એ ફીલ થાય છે, પણ અત્યારે હવે પહેલાં તો વિચારો કે હું નાઇટ ડ્યુટી કરતો અને એટલો બધો ટાઈમ નહોતો તોય હું એ બધી વસ્તુમાં કરી શકતો, અને અત્યારે તો મારી પાસે 12 કલાક એ વસ્તુ છે. જે વસ્તુમાં મને પેશન છે ને એ જ વસ્તુ મારે ખાલી કરવાની છે, ખાલી એ જ વસ્તુ કરવાની છે, બીજું મારે કંઈ વિચારવાનું નથી. તો બસ હવે મળીએ નવા એક ચેલેન્જ વિડીયોમાં. સપોર્ટ કરતા રહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ તો એ તો મારે કહેવું નથી, જો કે મારો કોન્ટેન્ટ સારો લાગશે તો ઓટોમેટિક તમે કરશો જ. બસ ખાલી સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.